નમસ્તે, સુપ્રભાત વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 6 માં ગુજરાતી વિષયમાં પાઠ 4 રવિશંકર મહારાજ વિશે આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, રવિશંકર મહારાજના લેખક છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ, જેમણે ધીરુભાઈએ રવિશંકર મહારાજના જીવન પ્રસંગ વિશે, એમના જીવન ચરિત્ર વિશે આ પાઠની અંદર વાત કરેલી છે. એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, આપણે આગળના એપિસોડની અંદર રવિશંકર મહારાજના બાળપણ વિશે, એમનું નામ મહારાજ કેવી રીતે પડ્યું એના વિશે જોઈ ગયા કે રવિશંકર મહારાજ લોકોને અમુકને નવાઈ લાગતી હતી. બહારના લોકો તેમને નવાઈ લાગતી, મહારાજ મહારાજ એટલે કે રાજાને મહારાજ કહેવાય, પણ આ સામાન્ય વ્યક્તિને મહારાજ કેવી રીતે કહેવાય? ત્યારે લોકોએ કીધું કે સાદગી જીવન જીવવાવાળા અને લોક પ્રવૃત્તિમાં, લોકોની સેવામાં હંમેશા તત્પર રહેવાવાળા, લોક સેવા કરવાવાળા એવા અમારા આ રવિશંકર વ્યાસ, એમને લોકોએ નામ આપેલું છે મહારાજ. એમને લોકોએ મહારાજનું બિરુદ આપ્યું અને ત્યારથી રવિશંકર મહારાજ તરીકે જાણીતા થયા. આ રવિશંકર મહારાજે બાળપણથી સાહસિક અને નીડર હતા. સ્વભાવે કેવા હતા? સાહસિક અને નીડર સ્વભાવના. તેમના પિતાનું નામ વિશે જોઈ ગયું, તેમના માતાનું નામ વિશે આપણે જોયું, અભ્યાસ કર્યો. જોયું તો કે તેમના પિતાનું નામ હતું શિવરામભાઈ અને માતાનું નામ હતું નાથીબા, જેમને નાનપણથી જ રવિશંકર મહારાજને સારા એવા ગુણો આપેલા, સંસ્કારી ગુણો આપેલા છે. આ બધા ગુણો એમને માતા પિતા પાસેથી મળેલા અને બાળપણથી જ એમને લોક સેવામાં રસ હતો અને મોટા થઈને એમને સંપૂર્ણ જીવન લોક સેવામાં વ્યતીત કરેલું છે. તો હવે આપણે આગળ રવિશંકર મહારાજના જીવન વિશે આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. તો આપણે જોયું હતું કે મહારાજે કોતરોમાં ભમી અનેક બહારવટીયાઓની સુધારની પ્રવૃત્તિ કરી. એટલે કે આપણા દેશની અંદર, ગામની અંદર જે બહારવટીયાઓ, બહારથી જે લોકો આવતા હતા, એમની સુધારાનું કાબીડું પણ મહારાજે ઉપાડી દીધું અને કોતરોમાં બધી જગ્યાએ અલગ અલગ ભમી એટલે કે ફરીને એમને સુધારવાની પ્રવૃત્તિ મહારાજે ઉપાડી દીધી. આ માટે ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને માણસાઈના દીવા તરીકેનું બિરુદ આપ્યું છે. એમને માણસાઈના દીવા કહ્યા છે ઝવેરચંદ મેઘાણીએ. હવે આગળ આપણે જોઈએ. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ પડે લોકો ઉપર આવી પડતી કુદરતી આપત્તિના સમય પણ તેઓ સેવા કરવામાં પાડી પાછી કરતા નહીં. એટલે કે એક તરફ તેઓ દરેક વ્યક્તિને જીવનના સુધારવાની, દરેક વ્યક્તિને જીવનની અંદર જે સંઘર્ષો આવતા હોય છે, લડાઈ થતી હોય, વ્યક્તિ કોઈ બીજા ખરાબ માર્ગે વળી ગયો હોય, કોઈ વ્યક્તિ ખરાબ માર્ગે વળી ગયો હોય તેનું સુધારવાનું કામ રવિશંકર મહારાજ કરતા. અને એ સમયે કોઈ ગામની અંદર કઈ જગ્યાએ કુદરતી આફતો આવે, કુદરતી હોનારતો, અચાનક જ આવતી હોનારતો, એ કુદરતી આફતો આવે તો તે સમયે કુદરતી આફતોમાં પણ એ સેવા કામમાં, પ્રવૃત્તિમાં લાગી જતા હતા. એ પ્રવૃત્તિમાં એ ચાલતા અને પાછી પાડી ન કરતા, એટલે કે પીછેહટ કરતા નહીં, પાછા પડતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા. એટલે કે એક રાત દરમિયાન રવિશંકર મહારાજ સુંદરના ગામે ગયા હતા. ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. ત્યારે ખૂબ જ ભારે વરસાદ પડ્યો. ધોધમાર એટલે ખૂબ જ ભારે વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. હવે રવિશંકર મહારાજ સુંદરના ગામની અંદર જે ઘરે ઉતર્યા હતા, એટલે કે જે ઘરે રહેવા માટે ગયા હતા, એ ગામનો કરો એટલે કે દિવાલ, એક બાજુની દિવાલ. પહેલાના સમયની અંદર દિવાલો માટીની ઈંટોથી બનાવવામાં આવતી હતી. ત્યાં સિમેન્ટ એવા પાકા મકાનો હતા નહીં, એટલે વધુ પડતા વરસાદના કારણે માટીનો દિવાલ ધોવાઈ ગઈ, કરો તૂટી ગયો. કરો એટલે કે દિવાલ. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરી રાત પસાર કરી અને જેમ તેમ કરી રવિશંકરે રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો અને વરસાદ હજુ પણ સવાર પડી તો વરસાદ ચાલુ હતો. પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પડાવ્યું અને પછી એમની જવાબદારી પર પાણી ભરાઈ ગયું. એટલે ગરનાળું કે જે નાળું હોય છે ત્યાં પાણી જઈને વહેતું હોય, એ ગરનાળું એમણે તોડી નખાયું. ગામ ઉભરી ગયું અને ગામ બચી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંદતા મહારાજ નજીકના વટાદારા ગામે પહોંચ્યા. છાતી સમાણા એટલે કે છાતી સુધી પાણી પહોંચી ગયું. છાતી સમાણા એટલે કે પગ થઈ, ભીજન થઈ, પેટથી ઉપર પાણી પહોંચી ગયું અને પાણીમાં ખૂંદતા એટલે પાણીમાં ફરતા મહારાજ વટાદરા ગામે પહોંચ્યા. વટાદરા નામનું ગામ છે, ત્યાં પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા અને આવા ધોધમાર વરસાદના કારણે વટાદરા ગામમાં પણ બધા મકાનો પડી ગયા હતા.
મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. પછી મહારાજે દોરડાની મદદથી દોરડું બાંધીને ઝાડ ઉપર કે ટેકાવાળી જમીન હોય ત્યાંથી દોરડું બાંધીને એ દોરડા વડે લોકોને ખેંચીને એમને ઊંચા જગ્યા ઉપર દરેક લોકોને પહોંચાડ્યા. વરસાદમાં પલળતા અને ટાઢે ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યા. આવી રીતે જ મહારાજે વરસાદમાં એ પલળે ગયા અને ઠંડીમાં ધડકતા ગયા, ઠંડીમાં ધ્રુજતા હતા, છતાં પણ કોઈ ઘરનો ટેકો એટલે કે મોટાભાગે લાકડાથી ટેકા આપવામાં આવતા, છાપરા બનાવવામાં આવતા. તો એ ટેકાને પડતો પણ એમને ઘરના ટેકાને પડતો પણ અટકાવ્યો, બચાવ્યો. ઘરો આવી રીતે ઘર પણ બચાવ્યા. કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા, કોઈ તો એમને ભગવાનનો અવતાર માનતા હતા. તો આવી રીતે લોકોને બચાવતા હતા. આ માટે લોકો એમને ભગવાનનો અવતાર માનતા હતા કે ખરી સંકટ સમયે જે વ્યક્તિ બચાવવા આવે તે ભગવાનથી બીજું કોઈ હોઈ શકે નહીં, એટલે કે ભગવાન સમાન ગણવામાં આવે છે. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો. ત્યાં કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વહારે ધસી જાય છે. હવે ચેપી રોગ ફાટી નીકળ્યો છે ત્યારે પણ મહારાજ લોકોની મદદે દોડી જાય છે, લોકોને મદદ માટે જાય છે. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે. સમાચારમાં મહારાજ રવિશંકર મહારાજે સમાચાર વાંચ્યા કે કલોલ ગામની અંદર કોલેરા રોગ ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરે છે. ટપોટપ એટલે કે ફટાફટ મરે છે. મહારાજ ત્યાં પહોંચી ગયા અને મહારાજ ત્યાં કલોલ પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા. ત્યાંની જે ગંભીર પરિસ્થિતિ હતી, જે ખરાબ પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિને જોઈને મહારાજ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. હવે પોતાના વડોદરા ગામથી અમદાવાદ આવે છે અને અમદાવાદથી કેટલાક સેવકોને લઈ એ કલોલ ગામે પહોંચી જાય છે. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. હવે લોકોની અંદર પહેલાના સમયની અંદર શિક્ષણ નહોતું, લોકો મોટાભાગે અશિક્ષિત હતા, ભણેલા હતા નહીં. મોટાભાગે ભુવાઓમાં એમાં વધારે માનતા, ભૂતમાં ને એમાં, એટલે મોટાભાગે લોકો દવાઓ ના જાય પણ બાધાઓને રાખતા હતા. એટલે અંધશ્રદ્ધાના કારણે લોકો દવાખાને જતા હતા નહીં. કોલેરાના વિસ્તારમાં ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. અને જે વિસ્તારોમાં કોલેરા રોગ ફાટી નીકળ્યો હતો ત્યાં બધા જ દર્દીઓને એ લોકોને મહારાજ સમજાવતા અને પછી એમને દવાખાને મોકલતા. એમના ઝાડા ઉલટી સાફ કર્યા. પછી જે લોકોને કોલેરા રોગની અંદર ઝાડા ઉલટી થઈ ગયા હોય એમને એ ઝાડા ઉલટી પણ આ મહારાજ સાફ કરતા. દવાઓ આપી, લોકોને સમજાવવા, સ્વયંસેવકોને ડૉક્ટરોની વ્યવસ્થા કરવી, આ બધા જ કામોમાં મહારાજ જાતે પણ ભૂલી એકરૂપ થઈ જતા. મહારાજ પોતે ભૂલી જતા કે હું એક વ્યક્તિ છું, એ ભૂલીને એ બધી જ સેવાઓમાં આ કામમાં મહારાજ લાગી જતા. આવે વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં અને એ સમયે પોતાના મૃત્યુની, પોતાના જીવની પણ પરવા કરતા નહીં. દુષ્કાળ પડ્યો છે તેમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. હવે દુષ્કાળ પડવો એટલે કે સૂકું પડવું, પાણીની અછત સર્જાવી, પાણી ના હોવું, સૂકો પડવો એટલે કે ખોરાક પાણીની અછત સર્જાવી. ખોરાક પાણી જે તે લોકોને, મોટાભાગના લોકોને ખોરાક પાણી મળવા નહીં, ભૂખમરો પરિસ્થિતિ ઊભી થઈ, એને કહેવાય દુષ્કાળ પડવો. અને તે સમય પર મહારાજ મદદ કરવા માટે દોડી જતા. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા. આ સમયે લોકો પાણી માટે વલખા મારવા એટલે કે તડપડી રહ્યા હતા. ત્યારે મહારાજે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બેરિંગ કરાવ્યા. હવે તે સમયે દુષ્કાળની પરિસ્થિતિ હતી, એ સમયે મહારાજે ગામડે ફરીને કુવાઓ ખોદાવ્યા અને બેરિંગો એટલે કે બોર બનાવરાયા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. પછી તો પાણી થઈ ગયું અને ત્યાર પછી લોકો મહારાજને બોરિંગવાળા એટલે કે બોરવાળા મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, હેવાન બની એટલે કે રાક્ષસ બનીને અંદરો અંદર એકબીજાને લડતા હતા. કાપાકાપી થાય, એકબીજાને મારી નાખે,
હુલ્લડ થાય એટલે તોફાન કરે, ત્યારે પણ જાતને જોખમે મહારાજ ત્યાં પહોંચી જતા. ત્યારે પણ પોતાના જીવના જોખમે, પોતાની જીવની પરવા કર્યા વગર મહારાજ ત્યાં પહોંચી જતા. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળ્યા. અમદાવાદની અંદર વારંવાર તોફાનો થાય છે, હુલ્લડો થાય છે. હુલ્લડો થાય એટલે લોકો મારામારી કરે, તોડફોડ કરે, આર્થિક રીતે ચીજ વસ્તુને નુકસાન પહોંચાડે, એને કહેવાય હુલ્લડ. તો હુલ્લડ ફાટી નીકળ્યા. મહારાજ તો નિર્ભય બની, નિર્ભય એટલે કે ડર્યા વગર નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા. અને સુમસામ એટલે કે કોઈ અવર જવર ના હોય, કોઈ હિલચાલ ના હોય, એને સુમસામ શેરીઓમાં એ ફરતા, લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શવનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. આ હુલ્લડ તોફાનની અંદર જે લોકો મૃત્યુ પામતા હતા, એ મૃત્યુ પામનાર લોકોના શવ એટલે કે શરીર, મૃત્યુ પામેલા લોકોના શરીરને મહારાજ જાતે અગ્નિ સંસ્કાર કરતા, એમને પાળતા હતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી ચડી આવશે. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી ચડી આવશે, એટલે કે આવા કેટલાય પ્રસંગો મળી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના ને એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આ બધા જ પ્રસંગોની અંદર એક જ વાત જોવા મળે છે, લોકસેવા, લોક પ્રવૃત્તિ, માનવતા, નિસ્વાર્થ ભાવ જોવા મળે છે અને હિંમત જોવા મળે છે. છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી. છતાંય લોકોની સામે એમને ક્યારે પોતાના કામના વખાણ કરે નથી કે મેં આ કામ કર્યું, મેં લોકો માટે આ સેવા કરી, એવું ક્યારે પણ લોકોને કહ્યું નથી. જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે. જાહેરાતથી એટલે કે પોતાની જાતના વખાણ કરવાથી જાત હંમેશા દૂર ભાગતા હતા. મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. ચૂપચાપ, મૂંગા એટલે કે ચૂપચાપ સેવા કરવી જ, મુખ મોઢે એટલે કે ચૂપચાપ સેવા કરવી જ, એ જ એમનો જીવન ધર્મ હતો, મંત્ર હતો. આથી જ તો એમને સૌ મૂક સેવક તરીકે ઓળખતા. આના કારણે એ ચૂપચાપ બોલ્યા વગર લોકોની સેવા કરતા, એટલા માટે લોકો એમને મૂક સેવક તરીકે ઓળખાતા, એટલે કે ચૂપચાપ સેવા કરનાર વ્યક્તિ. 100મું વર્ષ ચાલતું હતું. 100મું એટલે કે 100 વર્ષ એમને થઈ ગયા હતા ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. અને 100મું વર્ષ એટલે કે 100 આપણે કહીએ છીએ 120, 100મું વર્ષ ચાલતું ત્યારે એમનો સ્વર્ગવાસ થયો, એમનું મૃત્યુ થયું. આ છે આપણા રવિશંકર મહારાજનો જીવન પ્રસંગ, એમને કરેલા કાર્યો. પોતાનું આખું જીવન એમને લોક સેવામાં, લોક પ્રવૃત્તિમાં વ્યતીત કર્યું. લોકોને સુધારવામાં, લોકોની સેવામાં એમનું જીવન એમને અર્પિત કરી દીધેલું છે. આટલા માટે લોકોએ એમને મહારાજનું બિરુદ આપેલું છે, જે રાજા કરતાં પણ અધિક કામ એમને કરેલું છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આ પાઠની અંદરથી કેટલાક અભ્યાસ વિશે જોઈએ. જે સ્વાધ્યાય અને જે અભ્યાસ છે, દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય અને અભ્યાસ તમારી સ્વાધ્યાય નોટબુકની અંદર ફરજિયાત લખવાનો રહેશે. તો અભ્યાસમાં જોઈએ તો પહેલો પ્રશ્ન, વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો. તો પહેલો પ્રશ્ન છે, રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? તો ઘ આવશે પહેલામાં, લોકો. રવિશંકર મહારાજને મહારાજનું બિરુદ લોકોએ આપ્યું. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ, ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? તો લોક પ્રવૃત્તિનો આવશે ખ. લોક પ્રવૃત્તિનો રાજકીય સ્થાને ગાંધીજીની સાથે સેવા કરતા કરતા એ લોકોની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. રવિશંકર મહારાજને માનસાઈના દીવા કોણે કહ્યા છે? તો જવાબ આવશે એમાં હ. ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને માનસાઈના દીવા કહ્યા છે. હવે પ્રશ્ન નંબર 2 માં છે, બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ નીડર સ્વભાવ હતો, સાહસિક અને નીડર સ્વભાવના હતા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન, મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા? મહારાજની અંદર કઈ કામ કરવાની ખૂબી હતી? મહારાજની અંદર એ જે કામ સોંપવામાં આવતું તે કામ પોતાની આત્મા રેડીને એટલે કે પોતાના મનથી કરતા હતા. આત્મા રેડીને એ કામ કરતા હતા. જોગણ ગામમાં
મહારાજે શું જોયું? જોગણ ગામની અંદર જ્યારે મહારાજ જોઈ જાય છે ત્યારે એમને ગામમાં જઈને જોયું કે ગામની અંદર ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. ગામની અંદર ઠેર ઠેર ગરીબાઈ છે, મોટાભાગના લોકો ગરીબ છે અને બધી જગ્યાએ ગંદકી જોવા મળે છે. મહારાજ મૂક સેવક તરીકે શા માટે જાણીતા થયા? મહારાજ જ્યારે પણ કંઈ કામ કરતા ત્યારે ચૂપચાપ બોલ્યા વગર લોકોની સેવા કરતા હતા. આ માટે લોકોએ એમને મૂક સેવક તરીકે જાણીતા હતા. તો વિદ્યાર્થીઓ, આજે આપણે અહીંયા અભ્યાસમાં ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો જોયા. હવે આગળના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો બધા જ અભ્યાસ સાથે તમારે તમારી નોટબુકમાં ફરજિયાત લખવાનું રહેશે. તો અભ્યાસ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું.